રાજકોટમાં ગરમીના પ્રકોપ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી। પીએમએસએસવાય બિલ્ડિંગમાં 20 બેડનો વોર્ડ ઉભો કરાયો છે। દવાઓ, ઇન્જેક્શન અને ઓઆરએસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો। લૂ લાગવા સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક સંપર્ક કરવા માટે લોકોને અપીલ કરાઈ છે। બપોરના સમયે બહાર ન નીકળવા માટે પણ ડોક્ટરોએ અપીલ કરી છે। ઉનાળાની રેગ્યુલર યલો એલર્ટના અનુસંધાને સિવિલ હોસ્પિટલની અંદર પૂરતી સગવડતા કરવામાં આવી છે। પીએમએસએસવાય બિલ્ડિંગની અંદર 20 બેડનો એક અલગ વોર્ડ એર કન્ડિશન તૈયાર કરવામાં આવ્યો છે। કોઈ પણ પેશન્ટને જ્યારે લૂ લાગે કે એવી કઈ તકલીફ સાથે આવે તો ઇમરજન્સીમાંથી તાત્કાલિક સારવાર આપી અને 20 બેડની અંદર અમે ત્યાં સ્ટાફ અને બધી વ્યવસ્થા કરી છે કે જેથી તાત્કાલિક સારવાર મળી જાય। અત્યારે હજુ સુધી કોઈ આવા કેસ નોંધાયેલા નથી, પણ ભવિષ્યમાં ક્યારે પણ નોંધાય તો અમે એના માટે સંપૂર્ણ સગવડ કરેલ છે। અને વોર્ડની અંદર તમામ ઇન્જેક્શનો, દવાઓ ઉપલબ્ધ છે। ખાસ કરીને જ્યારે લૂ લાગી હોય એવા કન્ડિશનની અંદર ઓઆરએસ પેકેટ્સની, પાવડર્સની વધુ જરૂરિયાત ઊભી રહેતી હોય છે। એનો પૂરતો સ્ટોક અમે ત્યાં રાખેલો છે અને તમામ નર્સિંગ સ્ટાફ અને દવા જરૂરી ઉપલબ્ધ કરાવે છે।